ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ તેમનું નામ એક લાંબા સમયથી ચર્ચામાં છે અને અત્યારે અમે ત્યાં જ ઊભા છે જેમાં મારા પાછળ છે સ્વર્ણિમ 2 જ્યાં રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ છે તે બેસે છે, પરંતુ જે પ્રકારે તેમના પુત્ર દાહોદમાં મનરેગા કૌભાંડ થયું અને તેમાં જે સપડાયા ત્યાર પછી આ મંત્રી તેમનું જે સ્વર્ણિમ 2 છે તેના ચેમ્બરમાં હજી સુધી નથી દેખાઈ રહ્યા। આ ગાંધીનગર સચિવાલયમાં અત્યારે અમે ઊભા છે અને આ મંત્રી છે તેમની રાજ્ય સરકારે જે પ્રકારે શાળા પ્રવેશો કાર્યક્રમની જાહેરાત કરી છે તેમાં પણ તેમની બાદ બાકી કરેલી છે। દાહોદમાં ધાનપુર અને દેવગઢ બારિયામાં જે પ્રકારે મનરેગાનું કૌભાંડ સામે આવ્યું ને સૌથી પહેલા 71 કરોડનું કૌભાંડ સામે આવે છે તે મામલે પોલીસ છે તે ગુનો દાખલ કરે છે અને તપાસ કરનાર अन्य कोई नहीं परंतु सरकारना आज अधिकारीओ हता ने तेमां आ मंत्री बचू खाबड़ना बंने पुत्र बळवंत अने किरण खाबड़ पोते आरोपी बने छे, टीडीओ पण आरोपी बने छे ने तेमना साथे अन्य सरकारी अधिकारीओ पण आरोपी बने छे। ज्यारे मामलो चगे छे त्यार पछी वधु एक पोलीस फरियाद तेम कुल आ मामले 3 पोलीस फरियाद दाखल थाय छे, जेमां 2 मंत्री पुत्र होय छे, मंत्रीना परिवारजन होय छे, मंत्रीना भाणेज पण होय छे અને ઘટનાક્રમ જ્યારથી ચાલી રહ્યો છે ત્યારથી આ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ જે સતત દાહોદ જિલ્લામાં પણ દબદબો ધરાવે છે, લાંબા સમયથી રાજકારણ કરે છે અને આજ સ્વર્ણિમ 2 માં તેમની રાજ્ય કક્ષાના જે મંત્રી છે પંચાયત અને કૃષિ વિભાગના તેમની ઓફિસ છે, પરંતુ તે આ ઘટનાક્રમ પછી સચિવાલયમાં તેમની ઓફિસમાં અને જે પ્રકારે દર બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે તેમાં તે ગેરહાજર દેખાઈ રહ્યા છે અને સરકારે જે પ્રકારે શાળા પ્રવેશો કાર્યક્રમની જાહેરાત કરી છે તેમાં પણ આ મંત્રી છે તેઓની બાદ બાકી છે, કેમ કે અનેક જે મંત્રી છે તેઓને જવાબદારી સોંપાઈ છે પરંતુ આ મંત્રીને કોઈ પણ પ્રકારની જવાબદારી સોંપાઈ નથી। ત્યારથી ચર્ચાઓ ચાલી રહી છે કે શું આ મંત્રી ફરી એક વખત તેમની આ ઓફિસ છે આ સ્વર્ણિમ 2 છે આ તેમનો મંત્રી પદની જે ઓફિસ છે ત્યાં તે પરત આવશે, કેમ કે ચર્ચા તે પણ છે કે આવનારા સમયમાં કોઈ પણ ઘડીએ જો રાજ્ય અને સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ થાય તો આ મંત્રી છે તે પડતા મુકાય તેની પ્રબળ શક્યતા દેખાઈ રહી છે। આ મંત્રીના બંને પુત્રો બળવંત અને કિરણ ખાબડ જે પ્રકારે એક પછી એક ગુનામાં આરોપી બને છે ત્યાર પછી જેલ ભેગા પણ થાય છે અને અંતે તેઓને કોર્ટ રાહત આપે છે અને અત્યારે તે જામીન પર પણ છે। ગુજરાત સરકારમાં જે પ્રકારે આ મંત્રીના બંને પુત્રો મનરેગાના કૌભાંડમાં સપડાયા ત્યાર પછી વિપક્ષ પણ આ મામલે આકરા તેવર અપનાવી રહ્યું છે અને તેમણે પણ દાવો કર્યો હતો કે ન માત્ર દાહોદ પરંતુ ભરૂચની વાત કરો, પંચમહાલની વાત કરો, એવા અનેક જિલ્લામાં મનરેગાનું કૌભાંડ પણ થયું છે અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા જે પોતે ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ છે તેમણે પણ ભરૂચમાં જે પ્રકારે મનરેગાનું કૌભાંડ થાય છે અને કૌભાંડ થયા પછી તેની તપાસ 2-3 વર્ષ પછી થતી હોવાથી યોગ્ય ન્યાય પણ કોઈને નથી મળતો તેવી પણ તેમણે વાત ઉચ્ચારી હતી। તે પરથી જ લાગતું હતું કે આ મનરેગા કૌભાંડ છે તે આ મંત્રી બચુ ખાબડ છે તેમના માટે મુસીબત ઊભી કરશે અને વિપક્ષના નેતા વારંવાર કહી રહ્યા છે કે જે પ્રકારે ભ્રષ્ટ અધિકારીઓને સરકાર ઓપરેશન ગંગાજળ હેઠળ ઘર ભેગી કરે છે તેમ શું આ મંત્રી છે તેમનું મંત્રી પદ આંચકી લેવામાં આવશે। આ કેવળ અત્યારે અટકણો ચાલી રહી છે પરંતુ એક વાત નક્કી છે કે જ્યારથી આ મનરેગાનું દાહોદમાં કૌભાંડ સામે આવ્યું છે ત્યારથી આ મંત્રી અહીંયા સ્વર્ણિમ 2 માં કે સચિવાલયમાં નથી દેખાયા। કેમેરામેન જયમીન સથવારા સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।